નમસ્કાર મિત્રો, ફાયરમેન રિઝલ્ટ જાહેર 2025. તો મિત્રો અગાઉ એએમસી દ્વારા મિત્રો ફાયરમેનની ભરતી જાહેર કરવામાં આવી હતી. તો મિત્રો એનું આજ રોજ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે કે એએમસી દ્વારા પરિણામ જાહેર 2025 ફાયરમેનનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો હવે આજે ફાયરમેન રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો હવે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના થશે મિત્રો હાજર થતી વખતે, એ બધું જ ડોક્યુમેન્ટનું લિસ્ટ તમને આ વિડીયોમાં મળી રહેશે. એટલે કે તમારે હાજર થતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા પડશે એ સંપૂર્ણ લિસ્ટ તમને આ વિડીયોમાં મળી રહેશે. અને ખાસ મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરી અથવા તો ફાયરમેનની તૈયારી કરે છે એમને મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો. જે અગત્યની 2-3 બાબતો છે એ મિત્રો ખાસ ધ્યાન રાખવી. અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જઈએ, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ખાતાના એસ્ટા શેડ્યુલમાં ખાસ મિત્રો 7મા પગાર પંચ મુજબ લેવલ 2 19,900 બેઝિક થી 63,200. તો તમારો મિત્રો પગાર તમને મળવાપાત્ર અત્યારે હાલ 24,000 રૂપિયા થશે. ક્લાસ 3 ની આ ભરતી છે અને તમને પ્રથમ મિત્રો 3 વર્ષ માટે, ખાસ અહીં તમને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રથમ તમને 3 વર્ષ માટે ફિક્સ 26,000. પછી મિત્રો તમારો ચોથા વર્ષે કામગીરીના મૂલ્યાંકનને આધીન તમને પગાર મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો તમે 3 વર્ષમાં ફૂલમાં આવી જશો તો મિત્રો ખૂબ જ સારી બાબત કહેવાય. 3 વર્ષમાં તમે ફૂલમાં આવી જશો. તો મિત્રો આ છે આપણે જે વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ થયા છે એમનું આ પરિણામ. તો મિત્રો કુલ 102 વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવ્યા છે. કેટલા? 102 વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવ્યા છે. અલગ અલગ કેટેગરી વાઇઝ આપેલું છે લિસ્ટ. તો મિત્રો ખાસ કુલ 102 વિદ્યાર્થી મિત્રો પાસ, એટલે કે અત્યારે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે મિત્રો જે ઉમેદવારોને હાજર થવાનું છે તો મિત્રો એમને ખાસ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ, જન્મ તારીખનો દાખલો, પાસપોર્ટ સાઇઝના ફોટા 3. અને મિત્રો અગત્યની બાબતો હજી પણ 3-4 બાબત છે એ પણ હું તમને જણાવું છું. એ મિત્રો ખાસ તમારે ભરવાની થશે અને ખાસ લઈ જવાની થશે. તો એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને બધી જ માહિતી મળી રહેશે. હા મિત્રો, તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભર્યું હશે, અને ત્યારે તમે જે ડોક્યુમેન્ટ દર્શાવ્યા હશે, એટલે કે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને સર્વિસ બુક નિયમાનુસાર ઉમેદવારે રજૂ કરીએથી તેઓને ફરજ ઉપર હાજર કરવામાં રહેશે. એટલે કે તમે જે પણ ડોક્યુમેન્ટ તમે દર્શાવ્યા હતા તમારે શૈક્ષણિક લાયકાતના, એ બધા જ ડોક્યુમેન્ટ તમારે લાવવાના રહેશે. ખાસ મિત્રો હવે એક આગળની બાબત જોઈએ કે જે ઉમેદવાર મિત્રો બીજે ક્યાંય ફરજ બજાવતા હોય તો મિત્રો એ તમારે જણાવવાનું રહેશે કે તમે કઈ જગ્યાએ ફરજ બજાવશો. અને ત્યાંનો મિત્રો ખાસ, એટલે કે ઉમેદવારે સમાન વર્ગના કર્મચારીને જે ફરજ બજાવવાની થતી હોય તેવી ફરજ બજાવવાની રહેશે. તે માટે કચેરીમાં ફરજ પાલનનો જે સમય નિયત કરેલો હોય તે સમય પ્રમાણે હાજરી આપવાની રહેશે. આ મિત્રો તમારે ફરજમાં જ્યારે હાજર થાવ તે છે. પરંતુ મિત્રો તમે કોઈ કોર્પોરેશનમાં અથવા તો બીજે નોકરી કરતા હોય તો મિત્રો ફરજ મુક્ત એ તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો ખાસ. હવે આગળ મિત્રો આપણે જોઈએ તો મિત્રો ચારિત્ર્યનું ખાસ, તમારું જે ઉમેદવાર આપેલ ચારિત્ર્ય, એટલે કે પૂર્વ ઇતિહાસની ખરાપણાની ખાતરી ખોટી ઠરશે તો કામચલાઉ નિમણૂકનો હુકમ મૂળ અસરથી રદ થશે. એટલે મિત્રો ચારિત્ર્ય
જે તમારું સલટી આવશે એ પણ તમારે જોઈએ ખાસ. હવે અગાઉ આપણે જોઈએ કે 6 મહિના પહેલાનું ના હોવું જોઈએ મિત્રો. ખાસ એવું લગભગ તમને અહીં તમને જણાવવામાં આવ્યું કે જો 6 માસમાં ચારિત્ર્ય અને પૂર્વ ઇતિહાસનું પ્રમાણપત્ર સંબંધિત સત્તાધારી પાસેથી પ્રાપ્ત ન થાય તો નીચે મુજબની કાર્યવાહી અનુસરવાની રહેશે. એટલે કે મિત્રો તમને 6 માસમાં પ્રાપ્ત ન થાય એવું પૂછવામાં આવ્યું છે. સોરી મિત્રો. તો ખાસ અને આ પીડીએફ તમને સંપૂર્ણ તમને ટેલિગ્રામ ચેનલમાં આપણી મળી રહેશે. આગળ મિત્રો આપણે જોઈએ તો મિત્રો તમે સીસી નહીં મિત્રો ટ્રિપલ સી તમે પાસ કરવાની રહેશે જ્યારે તમે નોકરીએ લાગી જાઓ ત્યારે. એ વાત થઈ ગઈ. હવે મિત્રો આગળ આપણે જોઈએ તો હાજર થતી વખતે તમારે મિત્રો ખાસ એક બાબત યાદ રાખવાની છે. અહીં તમને દર્શાવવામાં આવ્યું છે. ₹300 સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી પત્રક ખાતાના અધિકારી શ્રીને સમક્ષ રજૂ કર્યા બાદ હાજર રિપોર્ટ લઈ ખાતાના અધિકારી શ્રી હાજર કરવાના રહેશે. તેમજ ખાતાના અધિકારી શ્રી જાહેર ખબર દર્શાવેલ કોલમ તથા તો મુજબ જરૂરી ચકાસણી પૂર્ણ કરાવી જરૂરી ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ સમય મર્યાદામાં મેળવવાના રહેશે. આ મિત્રો જણાવી દીધું તમને. પછી મિત્રો તમને નિયમો અનુસાર 6 માસની તાલીમ લેવાની રહેશે અને તાલીમની પરીક્ષા પાસ કરવાની રહેશે. હવે મિત્રો આગળ તમને જણાવવામાં આવ્યું છે કે ઉમેદવાર 3 વર્ષની એડહોક નિમણૂક સમયગાળાની અંદર રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ સંસ્થાનો એટલે કે જીટીયુ સ્પીપા મારફતે સીસી કોર્સ પાસ કરવાનો રહેશે. એટલે કે તમે 3 વર્ષ ફિક્સમાં રહેશો તો મિત્રો તમારે 3 વર્ષમાં તમારે આ સીસીની એક્ઝામ પાસ કરવાની રહેશે. હવે મિત્રો આ એક અગત્યની બાબત છે મિત્રો કે નિમણૂક વખત અમલમાં રહેતા મ્યુનિસિપલ ધારા ધોરણોને આધીન રહેશે. આ ઠરાવનો અમલ ચાર્જ લીધા તારીખથી કરવો. એટલે કે મિત્રો આ જગ્યાએ હંગામી વ્યવસ્થાથી કોઈ પણ નિમણૂક ચાલતી હોય તો તેને છૂટા કરવાના રહેશે તથા તે અંગેની જાણ સેન્ટ્રલ ઓફિસરને કરવાની રહેશે. સેન્ટ્રલ ઓફિસર સર્ક્યુલર નંબર મિત્રો આપવામાં આવેલો છે. બોલીઓ શરતો અને બાંહેધરી 2 નકલ ખાતા ઉમેદવાર હાજર થવા આવે ત્યારે તેમની પાસેથી લેવાનું રહેશે, જેની 1 નકલ સર્વિસ બુકમાં રાખવાની તથા 1 નકલ સંબંધિત કર્મચારીને આપવાની રહેશે. હવે જરૂરી મિત્રો રકમનું જામીન બોન્ડ ખાતાએ ઉમેદવારે હાજર થવા આવે ત્યારે તેમની પાસેથી લેવાનું રહેશે અને નાણાં ખાતે જમા કરવાનું રહેશે. તો મિત્રો આટલી બાબત અગત્યની હતી એ મેં તમને જણાવી દીધી છે. બાકી મિત્રો આ બોલીઓ અને શરતો તમે જોઈ શકો છો. હવે આગળ આપણે જોઈએ તો એક તમારે આ 300નો સ્ટેમ્પ ઉપર બાંહેધરી પત્રક એટલે કે આ ભરવાનું થશે. પછી મિત્રો આપણે જોઈએ તો આ છે મિત્રો ચારિત્ર્ય અંગનું પ્રમાણપત્ર. તો મિત્રો તમારે એક આ ભરવાનું થશે. તો આટલી વસ્તુ તમારે અવશ્ય મિત્રો લઈ જવાની રહેશે. અને આ મિત્રો છે કેરેક્ટર સર્ટિફિકેટ ઇંગ્લિશમાં. તો ખાસ આટલી જો તમે ફાયરમાં સિલેક્ટ થયા છો તો આટલી બાબતોનું તમારે ખાસ કાળજીપૂર્વક સાથે તમારે લઈ જવાની રહેશે. બાકી મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન થાય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને આ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે.
તો જય હિન્દ મિત્રો.